વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન વધારે ઉગ્ર થયું છે। વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા, દેખાવ કર્યો હતો। વડોદરાના વિદ્યાર્થીઓને 65% હોવા છતાં પ્રવેશ ન મળતા વિરોધ કર્યો। વિદ્યાર્થીઓને 55% પ્રવેશ આપવાની પરંપરા રદ થઈ છે। યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ આ પરંપરાને રદ કરાઈ છે। સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 55% જગ્યાઓ અનામત રાખી હતી। કોમન એક્ટ બાદ અનામતની પરંપરા નાબૂદ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં પ્રવેશ લેવા મજબૂર થયા છે। વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રથમ વર્ષના એડમિશનને લઈને ક્યાંક ને ક્યાંક હવે વિદ્યાર્થી સંગઠનો છે મેદાને આવે છે, કારણ કે જે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક જે વિદ્યાર્થીઓ હોય છે તેમનો 70%નો કોટા હોય છે, પણ તેને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે તેમ કહી અને આજે વિદ્યાર્થી સંગઠન છે જીએસયુ તે મેદાને આવ્યું છે। શું કહેશો, રજૂઆત કરવા માટે આવ્યો છો, કઈ માંગણી? એમએસ યુનિવર્સિટીએ સ્થાનિક વિદ્યાર્થીઓની જે બેઠકો છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં તે ઘટાડી દીધી છે। 30 થી 35% બેઠકો ઘટાડી છે। આ કોના ઈશારા પર કરવામાં આવ્યું છે? સરકાર દ્વારા જ્યારે કહેવામાં આવતું હોય કે વિદ્યાર્થીઓ આગળ વધે, આગળ ભણે, તો આ જ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ છે તેમનો જે હક છે તે છીનવી રહી છે। 95% દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન આપવામાં આવતું હતું, પરંતુ આ વર્ષ ખાલી 69% બેઠકો પર એડમિશન આપવામાં આવ્યું છે। તો આ તદ્દન ખોટું છે। સરકારનું નામ આ લોકો બદનામ કરી રહ્યા છે। કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી જોડે આ લોકો એમએયુ કર્યું હોય એવું લાગે છે। તો આ બેઠકોની જે ક્રાઇટેરિયા છે તે રદ થવી જોઈએ અને 95% પર મારા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ તેવી અમારી માંગ છે। 95% વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ તેવી માંગ કરે છે। શું કહેશો, રજૂઆત કરવા માટે આવે છે? એવું કહેવા માંગીએ છીએ કે બસ બધા સ્ટુડન્ટને એડમિશન મળે અને જેટલા વધારે થાય એટલા બધા સ્ટુડન્ટને એડમિશન મળે। શું કહેશો, ખાસ કરીને કેટલા વિદ્યાર્થીઓ છે તે એડમિશન લેવા આવે છે? શું કહેશો, અહીંયા રજૂઆત કરવા માટે આવ્યો છો, કેટલા વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે, કેટલા બાકી રહી ગયા છે, પરિસ્થિતિ શું છે? તમે જોઈ શકો છો કે આજે હેડ ઓફિસ પર વડોદરાના વિદ્યાર્થીઓ પોતાના હક માટે પોતાની વેદના લઈને આવ્યા છે, કારણ કે આજે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હોય કે 75%થી નીચેવાળા વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યું। માટે આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લાખો રૂપિયા વિદ્યાર્થીઓ ક્યાંથી ભરશે? આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે આજે 75% વાળા વિદ્યાર્થીઓને પણ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન નથી મળી રહ્યું। માટે આજે અમે વીસી સરને મળવા માટે આવ્યા છે। અમને ના કોઈ રજિસ્ટ્રાર સર સાથે વાત કરવી છે, ના કોઈ પીઆરઓ સર સાથે વાત કરવી છે, કારણ કે અમને વાત એવી જાણવા મળી છે કે વીસી સરના કોઈ અંગત વ્યક્તિ પીએમઓ ઓફિસમાં છે અને એ પીએમઓ ઓફિસમાંથી એટલે કે ભાજપ સરકાર, વીસી પોતે ભાજપ સરકારમાંથી નિમાયા છે। અહીંયા જે ડીન છે ભાજપ સરકારમાં છે। જો આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે તો અમે આવનારા દિવસોમાં ભાજપ સરકારનો વિરોધ કરીશું। માટે યાદ રાખજો, જો આનો કોઈ નિયમ, આનો કોઈ એ કરવામાં નહીં આવે તો અમે વડોદરા શહેરમાં ભાજપનો પણ વિરોધ કરવા માટે તૈયાર છે અને આવનારા દિવસોમાં અહીંયા એમએલએ એમપીને પણ અમે બોલાવવાના છે। અહીંયા સાંસદ પણ રજૂઆત કરવા માટે આવશે અને જ્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રોકાવાના નથી। આ આંદોલન ચાલુ રહેશે। જ્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। જોકે આજે તમામ જે વિદ્યાર્થી સંગઠનો છે તે એકઠા થઈને જે એમએસ યુનિવર્સિટીની જે હેડ ઓફિસ છે કે જ્યાં વીસી બેસે છે ત્યાં રજૂઆત કરવા માટે આવે છે। વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે। ચોક્કસથી શું કહેશો, શું રજૂઆત છે તમારી? વિદ્યાર્થીઓને શું સમસ્યા? દરેક વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ। વડોદરાના વાસી છે તો એને મળવું જ જોઈએ। કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું, કેટલા બાકી રહી ગયા, શું લાગે છે? જનરલ વાળાને એડમિશન મળ્યું નથી, એટલે એ લોકો હમણાં આંદોલન પ્રદેશમાં જોડાયેલા છે, એટલે બધાને ન્યાય મળવો જ જોઈએ। હાલ તો દરેક વિદ્યાર્થીઓ છે તે ન્યાય માંગી રહ્યા છે, કારણ કે જે રીતે જે વડોદરાના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તે જ ક્યાંક ને ક્યાંક એડમિશનથી બાકાત રહી ગયા છે। હાલ તો જે તમામ વિદ્યાર્થીઓ છે તે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વીસીની રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ હવે જે વીસી છે તે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળે છે કે પછી આ ખાડા કાન કરીને પરિસ્થિતિ તેની તે જ રહે છે તે જોવું રહ્યું। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।